દશામાની સ્થાપના કરીને દર્શન માટે ભક્તોએ સોસાયટીના મહિલાઓ અને પુરુષો સાથે હાથાપાઈ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। મળતી માહિતી અનુસાર 6 મહિના અગાઉ આજવા રોડ શ્રીજી આશ્ચર્ય સોસાયટીમાં રહેતા હિમાની માસીએ પોતાના ફ્લેટમાં દશામાની સ્થાપના કરીને ભક્તોને જાહેર આમંત્રણ આપતા સોસાયટીના રહીશોએ ફ્લેટની સોસાયટીમાં બહારથી લોકો આવશે તો અવ્યવસ્થા સર્જાશે અને ત્યાં રહેતા રહીશોની સુરક્ષા જોખમાશે તેવી રજૂઆત બાપોદ પોલીસને લેખિતમાં કરવામાં આવી હતી। જો કે ભૂતકાળમાં સર્જાયેલી અવ્યવસ્થા સહિત હાલની સ્થિતિથી પોલીસને અવગત કરવા છતાં પોલીસે 6 મહિના સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી। અંતે 1 ઓગસ્ટના રોજ હિમાની માસીએ પોતાના ફ્લેટમાં દશામાની મૂર્તિની સ્થાપના કરીને તમામ ભક્તો માટે દર્શન આમંત્રિત કરી દીધા હતા। ફ્લેટની સાંકડી પેસેજમાં રોજ સવાર સાંજ બહારથી મોટી સંખ્યામાં અજાણ્યા લોકો દર્શન માટે આવતા ટાવરના રહીશોએ પોતાના ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જતા વ્યવસ્થામાં રહેલા સેવકોને ટોક્યા હતા। જે બાદ હિમાની માસી અને તેના સમર્થકોએ સોસાયટીના રહીશોનો ઘેરાવો કરીને હાથાપાઈ કરતા મામલો ગરમાયો હતો। પોતાના જ માલિકીના ઘરમાં પોતાને અસુરક્ષિત મહેસૂસ કરતા રહીશો પોલીસ મથકે પહોંચ્યા, જ્યાં ભૂતકાળમાં કરેલી લેખિત ફરિયાદ બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાની રજૂઆત કરી હતી। मैं श्रीजी आश्रय डी टावर में रहूँ छूँ 404 में અને અમારે ઉપર માસીબા રહે છે હિમાની માસીબા કરીને ઘણા 2021 થી અહીંયા રહે છે અને કોઈ તકલીફ નથી। એના પછી 2023 થી એમની આખી ફેમિલી રહેતી હતી, એમની ફેમિલી બધી જતી રહી અને એના પછી ઉજાગર થયા 2023 થી કે માસીબા છે। આના પછી ધીરે ધીરે ગણપતિ લાયા, ગણપતિમાં એમના જોડે એક સાધુ આવતા હતા, એમના જોડે કંઈક બનાવ બન્યો હશે, એના પછી ધીરે ધીરે ગણપતિ ચાવવા માંડ્યા। એના પછી ધીરે ધીરે અમારા લોકોને પબ્લિક એટલી બધી આવે એટલે અમે હેરાન થઈએ તો અમારા પર મારામારીને બધું થતું હતું અને એના પછી ધીરે ધીરે આજે જઈને આ ફરવરીમાં અમે એપ્લિકેશન પણ આલેલી હતી જાતે કે ભાઈ અમને આવું બીક લાગી રહી છે, કાલને બધું કરો અને અમે સાથ સહકાર આપવા પણ એમને જોડે રેડી હતા કે તમે આ બધું કરવું હોય તો તમે સોસાયટીને બહાર કરો કે ક્લબ હાઉસમાં કરો, પણ એ લોકોને એમ નહોતું કે નહીં મારે તો મારે ઘરે જ કરવી છે, ઘરે જ કરવી છે। મેં કહ્યું ઘરે જ કરવી હોય તો તમારા ઘરના જ માણસ આવવા જોઈએ, બહારની પબ્લિક ના આવી જોઈએ જે અજાણી હોય। તો એના પછી આપણે કરવા દીધું, બધું થયું, આપણે કોઈ તકલીફ નથી। આજે ત્રીજો ચોથો દાડો છે અને કાલથી એમને ગાળામાં ગાળીને બધું ચાલુ થઈ ગયું એમનું અને હવે તો આજે મારામારી પર આવી ગયા, લેડીઝો પર હાથ ઉપાડવા માંડ્યા, બહારથી એમના જે અસામાજિક લોકો હતા એ લોકો આવીને મારામારી કરવા માંડ્યા, નામ લઈને જાતિગત અને પછી છેલ્લે એવું બોલવા માંડ્યા કે બહારના લોકો છે, બહારના લોકોને અહીંથી ભગાવો। એટલે અમે ભારતમાં રહીએ છીએ કે કઈ રહીએ છીએ અમને એને ખબર પડતી કે હિન્દુસ્તાનમાં આજે આઝાદી છે દરેક સમાજને કે દરેક વર્ગને રહેવાની અને એ પણ પોતે જે છે આપણે એનો વિરોધ નહીં, પણ તોય અમને મારા મારીને દરેક વસ્તુમાં એવું કહે છે કે તમને બધાને ગાયબ કરી દઈ। એટલે કાલને અમને બધા આખી સોસાયટીને એવું લાગી રહ્યો છે અને કે તમારા છોકરાઓને બધાને છક્કા બનાવી દે। એટલે આ મિનિંગફુલ શું છે? એટલે તમે દેશને આગળ લઈ જવા માંગો છો કે એને ધીરે ધીરે પાછળ, કે તમે નાસ્તિક લોકો છો? અગર અમે નાસ્તિક લોકો હોત તો અમે આ બધું નહીં વિચારતા। અમે પોતે સામાજિક છીએ અને સમાજથી જોડીએ છીએ, અમે ભગવાનની પૂજા કરીએ, પણ એનો મતલબ એ નહીં હોય કે અમે દેખાવો કરીએ। કોઈ માણસની તાકાત હોય કે ડીજે વગાડે, બધું વગાડે, કોઈની તાકાત હોય કે નોર્મલ થેલા પર લઈ જાય। એ વસ્તુને લઈને આજે એટલી મારામારી કરી છે એમને કે આ તેજપાલ ગુજર છે એને મારી નાખો, એને ગાયબ કરી નાખો। મેં કોઈ જાતનો હાથ નહીં ઉપાડ્યો, કશું નહીં કર્યું। મને પહેલા જ ના પાડી હતી, મેં અગ્રેજુ છું પોતે। આ મારી અવાજ ભારી છે કેમ કે એનું રીઝન એ છે કે પહાડી અવાજ છે, પણ એનું રીઝન એ નહીં કે મેં કોઈને મારામારી કરી, પ્રેમથી સભ્યતાપૂર્વક જ વાતો કરી એમને જોડે। પણ એ લોકોને એવું હતું ગાળામાં ગાળીને એટલી ગાળો બોલીને કે જેની હદ નહીં, એટલી ગાળો મેં મારી લાઈફમાં નહીં પચાવી, એટલી ગાળો મારે પચાવી પડી છે। અને હવે તો લેડીઝોને બધાને અને એવું કે કોઈ લેડીઝ અગર સપોર્ટ બોલતી હોય કે તું એને જોડે ઊંઘી જા, એટલે એનું મિનિંગ શું છે? અમે સમાજમાં રહીએ છીએ કે તું એકબીજા પર આરોપ કરવા માંગે છે।